લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ઉપલેટા નગરપાલિકા દ્વારા દીપાવલીની અનોખી ઉજવણી કરી। ઉપલેટા નગરપાલિકા દ્વારા બાપુના બાવલા ચોક ખાતે ભવ્ય આતશબાજી કાર્યક્રમ યોજવામાં આવ્યો। ઉપલેટા શહેરની જાહેર જનતા નિહાળી શકે તે માટે રાત્રે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું। બાવલા ચોક ખાતે ભવ્ય ફટાકડા, આતશબાજી સહિત ઓર્કેસ્ટ્રા અને મ્યુઝિક પાર્ટી યોજવામાં આવી। તમામ કાર્યક્રમોને સાથે ભવ્ય શણગાર અને દરેક શહેરીજન દર વર્ષે આવો જ એક પ્રોગ્રામ રાખવામાં આવે છે અને રોશની કરવામાં આવે છે। ઉપલેટા તાલુકાના આજુબાજુના ગામના લોકો ત્યાં વધારે આવે અને મોજ માણે છે ત્યારે તેમજ નગરપાલિકાના તમામ કાર્યકરો સાથે ગરબાની રમઝટ જોવા મળી। રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા। મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી। આજે ઉપલેટા શહેરની અંદર ઉપલેટા નગરપાલિકા દ્વારા એક ભવ્ય આતશબાજી મ્યુઝિકલ પાર્ટીનું ઉપલેટા શહેરની અંદર આયોજન કરવામાં આવ્યું હતું। એ તકે હું જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે ઉપલેટાના સર્વ નગરજનોને દીપાવલીની હાર્દિક શુભેચ્છા આપું છું તથા નવા વર્ષની કે હું જીવન ઉપલેટાના શહેરના તમામ નાગરિકોનું નવું વર્ષ સારું, આરોગ્યમય અને સરસ ઉત્સાહી બિઝનેસ ક્ષેત્રે, વેપાર ક્ષેત્રે ખૂબ આગળ જાય એવી હું એક નમ્ર અરજ કરું છું તથા આજે ઉપલેટા શહેરની અંદર એક માહોલ કે રોશની રૂપી માહોલ, આતશબાજી, ફટાકડા, મ્યુઝિકલ પાર્ટી કરી અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વોકલ ફોર લોકલ નો એક સંદેશો આપ્યો કે ઘર ઘર સ્વદેશી। આપણે ક્યાંય ને ક્યાંય આપણે રોજિંદી વપરાશની વસ્તુઓ ક્યાંય ને ક્યાંય સ્વદેશી વસ્તુઓ કે અહીંયા બનાવટ હોય અને લોકલ વસ્તુઓ વાપરીએ એવો સંદેશો આપી અને આજે દિવાળીનો તહેવાર મનાવ્યો છે। વર્ષાબેન ગતેરા, નગરપાલિકા પ્રમુખ। આજે દીપાવલીના દિવસે આજે ખૂબ જ આનંદથી, ઉત્સાહથી મારી નગરપાલિકાની આખી ટીમ, સંગઠનની ટીમ, ગામના આગેવાનો, ભાઈઓ, બહેનો, બાળકો સાથે ખૂબ જ આનંદથી દીપાવલી ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। આ દીપાવલી ઉત્સવમાં ખૂબ જ આતશબાજીથી ખૂબ બધા લોકોએ આનંદ કરેલો છે અને નાના બાળકોથી માંડી અને મોટી ઉંમરના પણ બધાએ ધાર્મિક ગીત સાથે રાસગાન કરેલ છે, ધાર્મિક ગીતો સાથે ડાન્સ પણ કરેલો છે। તો ખૂબ જ આજે દીપાવલી કાયમી માટે યાદ રહી જાય એવો આજનો દિવસ બધાએ બહુ જ ગામના લોકોએ દીપાવ્યો છે અને આ યાદગાર દિવસે હું યાદ કરું છું કે બધાને હું યાદ કરીશ કે મારું આજે નગરપાલિકા પ્રમુખ તરીકેનું જે મારી આ સીટ છે એ આજે દીપાવલીના દિવસે મારા ઉપલેટાના લોકોએ ખૂબ જ ઉત્સાહ, ઉમંગથી આજે આ દિવસ ઉજવવામાં આવ્યો છે। આજે મારી નગરપાલિકાની આખી ટીમ આજે આ સિટીના બધા લોકોને દિવાળી તથા નવા વર્ષની શુભકામના આપે છે। બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને સારા દિવસો કે નવા વર્ષના જે દિવસો હોય એ સારા સ્વાસ્થ્ય રૂપે સારા જાય એવી શુભકામના।